નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે કાવ્ય 9 ચક્રવાક મિથુન પૂરું કર્યું. તેમના સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોયા. એ પ્રશ્નોના જવાબ સાથેની PDF પણ તમને મળી ગઈ હશે. પ્રશ્નોના જવાબ તમે એકવાર વાંચીને તૈયાર કરી લીધા હશે. આજે આપણે આગળ આ વિડીયોની અંદર વધીએ તો પાઠ 10, જેનું શીર્ષક છે જીભ, જેના લેખક છે જ્યોતિન્દ્ર દવે, જેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. જ્યોતિન્દ્ર દવેનો જન્મ સુરતની અંદર થયેલો છે. હાસ્ય લેખક તરીકે તેઓ ખૂબ પ્રખ્યાત થયેલા છે. અહીંયા આપણને જે આ નિબંધ આપ્યો જેનું શીર્ષક છે જીભ, તો આ હાસ્ય નિબંધની અંદર સમાજની જે વાસ્તવિકતા છે એનું હાસ્ય સાથે નિરૂપણ કરેલું છે. આ ઉપરાંત આ હાસ્ય નિબંધ દ્વારા લેખકે સમાજની અંદર ઘણા બધા લોકોને સંદેશાઓ પણ આપેલા છે. એની અંદરથી ઘણી બધી વસ્તુ આપણે જીવનની અંદર શીખવા જેવી પણ છે. હાસ્ય જન્માવતા એમણે જે બધી વાતો કરી અને આખી જે બધી યોજનાઓ જુદી જુદી એને જીવનની સમસ્યાઓનું વર્ણન કરી અને દર્શાવી કે જે યોજનાઓ પ્રમાણે એ જીવનની સમસ્યાઓ આપણે ખૂબ હળવાશથી ઉકેલી શકીએ છીએ. જીભનું કામ શું છે એ બધી વાત એમણે આ પાઠની અંદર ખૂબ વિગતપૂર્ણ હાસ્યના રૂપમાં પીરસેલી છે. પાઠની શરૂઆતમાં જ એમણે કીધું કે મનુષ્યના બધા જ અંગોમાં જીભનું સ્થાન છે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે જીભ એક છે અને એ કામ બે કરે છે. જ્યારે માણસના શરીરની અંદર મોટા ભાગના અંગો બધા બે છે, પણ એ કામ એક જ કરે છે. દાખલા તરીકે આ 2 હાથ છે, તો 2 હાથ દ્વારા એક જ કામ થતું હોય. 2 હાથ દ્વારા 2 અલગ અલગ કામ થતા એવું શક્ય નથી. દાખલા તરીકે 2 હાથે કોઈ લખતું એવું હોય, વિશેષતાઓ કોકની પાસે જમવાનું હોય તો એક હાથે જ થતું હોય. પછી 2 પગ છે તો ચાલવાનું એક જ કામ કરે છે. 2 આંખો છે તો જોવાનું એક જ કામ કરે છે. 2 કાન છે તો સાંભળવાનું એક જ કામ કરે છે. 2 નાક છે તો એ શ્વાસ લેવાનું, ઓક્સિજન લેવાનું એક જ કામ કરે છે. એટલે એવી રીતે માણસની અંદર મોટા ભાગના શારીરિક, બાહ્ય અને આંતરિક બધા અંગો બે છે, પણ કામ એનું એક જ છે. જ્યારે જીભ એક એવી વસ્તુ છે કે જે છે એક અને કામ 2 કરે છે. એક તો પેલું કામ બોલવાનું અને બીજું કામ સ્વાદ ચાખવાનું. કોઈ પણ વસ્તુ તમે ખાઓ તો તમને ગળી છે, તીખી છે, કડવી છે, તુરી છે, મીઠી છે, એ બધી વસ્તુ તમને જીભ દ્વારા જ ખબર પડે. જો મોઢાની અંદર જીભ ન હોય તો તમે પછી મરચું ખાઓ, કારેલું ખાઓ કે બીજી કોઈ પણ એવી વસ્તુ ખાઓ તો એનો કોઈ સ્વાદ આવે નહીં, કંઈ ખબર પડે નહીં, બધું એક સરખું જ લાગે. પણ જીભ છે એટલે ખબર પડે કે મરચું ખાવ તીખું લાગે, કારેલું ખાવ કડવું લાગે. એટલે એમ લેખક જ્યોતિન્દ્ર દવેએ ખૂબ સરસ વાતો અહીંયા આપણને જીભની કરેલી છે, અને જીભના ઉપયોગો પણ ઘણા બધા છે. માણસના શરીરની અંદર કયો રોગ છે એ પણ જીભ દ્વારા ખબર પડી. દાખલા તરીકે તમે કોઈ પણ જગ્યાએ કાંઈક રોગ થયો હોય, દાખલા તરીકે તાવ આવ્યો હોય, શરદી ઉધરસ ગમે એ થયું, ડૉક્ટર પાસે જાઓ એટલે સૌથી પહેલાં તમને જીભ બતાવવાનું કહે. એટલે આપણે જીભ બતાવીને એટલે આમ બેટરીથી લાઇટ પાડી અને જોઈએ અને પછી એ નિદાન કરે. તાવ આવતો હોય તો એ નિદાન છે જીભથી કરે, કારણ એને મનમાં એમ થાય ભાઈ જીભને શું જોવાની જરૂર. પણ જીભ છે એ તમામ રોગોનો નિર્દેશ કરતું એક શરીરનું અંગ છે. પછી માણસ કયા વિસ્તારનો છે એ પણ તમને જીભ દ્વારા ખબર પડે. દાખલા તરીકે એની બોલી તમે સાંભળો એટલે ખબર પડે. અહીંયા ઘણા બધા આપણને ઉદાહરણ આપ્યા છે. સુરત બાજુનો હોય તો એની બોલી કેવી હોય, ઉત્તર ગુજરાતનો હોય તો એની બોલી કેવી હોય, કાઠિયાવાડ બાજુનો હોય, સૌરાષ્ટ્રનો તો એની બોલી કેવી હોય.
એટલે બોલવા ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એ માણસ કયા વિસ્તારનો રહેવાસી છે. એટલે આવા જીભના ઘણા બધા ઉપયોગો છે. એટલે જ્ઞાન સાથે ગમ્મત આપતો આ એક હાસ્ય નિબંધ છે. પછી લેખકે છેલ્લે એવી પણ વાત કરેલી છે કે જો જીભને ઈશ્વરે ફોલ્ડિંગ રાખી હોત, એટલે કે એને ગમે ત્યારે કાઢવી મોઢામાંથી કાઢી અને તમે બહાર ગજવામાં મૂકી શકતા હોત તો આના બહુ મોટા ફાયદા થાત. કે એવો મોટો ઝઘડો થતો હોય, ગાળાગાળી થતી હોય, તો જીભને કાઢીને તમે ગજવામાં મૂકી દો એટલે કામ પૂરું, બોલવાનું બંધ કરી દો. એટલે મોટાભાગે તમે જો ઝઘડાઓ શેના કારણે થાય? ઉગ્ર બોલાચાલી થાય, એનાથી ઝઘડાઓ થાય ને એનાથી મારામારી ઉપર ને એનાથી ખૂન ખરાબા થતા હોય છે. તો ખૂન ખરાબા થાય ત્યાં સુધીનું કામ છે એ મૂળ કામ જીભનું છે. પછી એકાબીજાની જીભ જો બદલાવી શકાતી તો એવું પણ લેખકે અહીંયા પાઠની અંદર આપણે કીધું છે કે હિન્દુની જીભ મુસલમાનના મોઢામાં, મુસલમાનની જીભ હિન્દુના મોઢામાં, હિન્દુની જીભ ખ્રિસ્તીના મોઢામાં મુકાતી હોત તો રામ, રહીમ, ગોળ આ બધા ભેદભાવો જે છે એ દૂર થઈ જાય. જ્ઞાતિ જાતિના જે ભેદભાવો છે, ધર્મ વચ્ચેના ભેદભાવો છે એ પણ દૂર થઈ જાય. પછી લેખકે એ પણ વાત કરી કે સિનેમાની અંદર પિક્ચર જોવા માટે ગયા હોય થિયેટરોની અંદર, અને જો જીભ ફોલ્ડિંગ હોય તો એને કાઢીને તમે ગજવા મૂકી ગયો તો પિક્ચર જોવાની કેટલી મજા આવે. કોઈ હોહા નહીં, કોઈ રાડારાડી નહીં, કોઈ બોલા ચાલી નહીં, શાંતિથી બધા પિક્ચર જોવે. એટલે ખરેખર પિક્ચરનો આનંદ પણ મળે આપણને. એટલે આવી બધી એને હાસ્ય પ્રેરક વાતો જે છે કે ખરેખર એકવાર જીવનની અંદર વિચારતા કરી દે એવી છે. એટલે માણસના શરીરની અંદરનું એકમાત્ર અગત્યનું જો અંગ હોય તો એ જીભ છે, એવું લેખક કહે છે. જીભથી જ માણસ આગળ વધે છે અને જીભથી જ માણસ પાછળ પણ જાય છે. એટલે અહીંયા આપણે કીધું છે કે લેખકે કે જીભ છે એ સોયનું કામ કરે છે અને કાતરનું કામ પણ કરે છે. બે પરિવારોને જુદા પડવા, કાતર છે તો એ કાપવાનું કામ કરે, સોય છે એ સાંધવાનું કામ કરે. એક કાપડને કાતરથી અલગ કરી નાખ્યા હોય તો સોયથી એને પાછા તમે સીવીને ભેગા કરી શકો. તો જે જીભ છે એ માણસને બે પરિવારને અલગ, એક પરિવારમાંથી પણ બે ભાગ કરાવી દે છે. એટલે જીભનું કામ માણસને અલગ કરવાનું, કાતર તરીકેનું કાપવાનું પણ કામ છે, પરિવારને નોખા પડવાનું કામ પણ છે. તો કેટલીક જીભ એવી છે કે જે સોયની ગરજ સારે છે. જુદા પડેલા પરિવાર છે, પરિવારના સભ્યો છે, એની વચ્ચેના વિખવાદને શાંત કરવાનું કામ છે એ પણ જીભ કરે છે. તો આ રીતે જીભના અગણિત અને અઢળક ઉપયોગ છે. પણ માણસને જો એ ઉપયોગ એનો કરતાં આવડી જાય તો એની જિંદગી છે એ સુધરી જતી હોય. એટલે લેખક જ્યોતિન્દ્ર દવે કે જેમણે અહીંયા એક રીતે હાસ્યના રૂપમાં ખૂબ સુંદર અને સારી માહિતી આપણને અહીંયા શેર કરેલી છે. મોટે ભાગે આપણે તો બધા શું છે, જીભથી બોલવાનું એક કામ જાણતા હોય અને સ્વાદ ચાખવાનું કદાચ ખબર હોય આપણને બધાને. પણ જીભથી માણસ ક્યાંથી ક્યાં સુધી પહોંચી જાય છે એની પણ વાત અહીંયા આપણને વિગતવાર જોવા મળે છે. એક સામાન્ય માણસમાંથી મહાન માણસ બનાવવા સુધીની કામગીરી છે એ જીભની છે. એટલે માણસના શરીરની અંદર જીભનું મહત્ત્વ ખૂબ મોટું છે અને બધા જ અંગોની અંદર જીભ એક અગત્યનું અંગ છે. જીભ છે એક પણ કામ બે કરે છે. એટલે આપણે એમણે વાત કરી કે સ્વાદ ચાખવાનું અને બોલવાનું આ બે કામ કરે છે, એટલે બહુ મહત્ત્વની છે. પછી લેખકે એ પણ વાત કરી કે માણસના શરીરની અંદરના જે બધા અંગો છે એમ બેમાંથી એક અંગ કામ કરતું બંધ થઈ જાય તો માણસને કંઈ તકલીફ ન થાય. દાખલા તરીકે બે હાથ છે, એમાંથી એક હાથ કામ કરતો બંધ થઈ જાય તો એક હાથે પણ તમે બીજી પ્રવૃત્તિ કરી શકો. બે પગમાંથી એક પગ ન હોય તો તમે જે છે એ એક પગે પણ ચાલી શકો. બે આંખમાંથી એક આંખ ન હોય તો પણ જોવાનું કાર્ય કરી શકો. પણ જીભ છે એ જો ન હોય તો બોલવાનું ને સ્વાદ ચાખવાનું બે કામ છે એ તમારા બંધ થઈ જાય. એટલે આવી રીતે જીભની જે
ઉપયોગિતા છે જીવનની અંદર એ પણ અહીંયા લેખક જ્યોતિન્દ્ર દવેએ ખૂબ સારી રીતે આપણને બતાવેલી છે. એટલે જીભ સ્વાદ ચાખવાનું અને બોલવાનું જે કામ કરી રહી છે કે જેનાથી માણસને ખૂબ મોટો ફાયદો પણ થાય છે. ફિક્કી નરમ જીભ છે એ પાંડુ રોગની સૂચક છે. એવા ઘણા બધા આપણને નિર્દેશ પણ કર્યા છે કે આપણે જાતે જ રોગને ઓળખતા થઈ જાય કે આપણી અંદર કયો રોગ છે. એટલે જીભ દ્વારા માણસના શરીરની અંદર જે મુશ્કેલીઓ છે એનો પણ નિર્દેશ છે. દાખલા તરીકે અહીંયા એક લેખકે એ પણ વાત કરી છે કે જીભની અંદર ચાંદી પડે એટલે તમારા પેટની અંદર ગડબડ હોય, કબજિયાત થાય કે જેના લીધે તમે જુઓ તો જીભની અંદર ચાંદી પડી જાય છે. એટલે એ પણ વાત કરી કે જીભ છે એ શરીરની અંદરના જે રોગો છે એનો નિર્દેશ પણ કરે છે. એટલે શરીરના કોઈ પણ આંતરિક અંગોની અંદર ક્યાંય પણ મુશ્કેલી આવે તો તરત જ જીભ છે એ માણસને એનો દિશા નિર્દેશ આપી દેતી હોય છે. એટલે આવી અઢળક માહિતી આપણને આ પાઠની અંદર લેખકે જ્યોતિન્દ્ર દવેએ પીરસેલી છે. નાના મોટા સૌ કોઈને કામમાં આવી એ માહિતી છે. માત્ર આપણે ભણીએ, પરીક્ષાની અંદર એના પ્રશ્નોના જવાબ લખી નાખીએ પછી એ પાઠને ભૂલવાનો નથી. જીવનની અંદર કાયમી આ પાઠની અંદરની જે વિગતો છે એને યાદ રાખવાની છે કે આપણી જીભ હંમેશા સોયનું જ કામ કરવી જોઈએ, ક્યારેય પણ આપણી જીભ ખાતરનું કામ ન કરવી જોઈએ. પછી માણસની જે જુદા જુદા અંગો ઉપરની કાર્યવાહી છે એટલે કે એનો જે કાબુ છે એની પણ લેખકે અહીંયા સરસ વાત કરી છે કે શરીરના મોટા ભાગના અંગો ઉપર માણસનો જે છે એ કાબુ નથી. ત્યારે જીભ એક એવી વસ્તુ છે કે એની ઉપર માણસનો સંપૂર્ણ કાબુ છે. એટલે એના ઉદાહરણ પણ આપ્યા છે કે ક્યાંક ગાળાગાળી થતી હોય, માણસને સાંભળવી નથી, અપશબ્દો બોલાતા હોય તો પણ કાન છે એ સાંભળી લે છે, કાન ઉપર એનો કાબુ નથી. માણસ એમાં ઓર્ડર આપે કે ભાઈ કાન તારે આ વસ્તુ સાંભળવાની નથી તો નથી સંભળાતી. એમાં કાનમાં પૂમડા ભરાવવા પડે કાંઈક બીજી કોઈ ત્રીજી વસ્તુ કરવી પડે તો જ એ વસ્તુ ન સંભળાય. પછી ક્યાંકથી દુર્ગંધ આવતી હોય, તમે એ જગ્યાએથી પસાર થાવ, તમે નાકને ઓર્ડર આપો કે ભાઈ તારે આ દુર્ગંધ નથી લેવાની તો પણ નાક તમારા ઓર્ડરનું પાલન નહીં કરે. એ દુર્ગંધ લેશે જ અને એ તમારા અંદર સુધી પહોંચાડશે, મગજ સુધી પહોંચાડશે. આંખો છે તો ઘણી જગ્યાએ ન જોવાની વસ્તુ પણ છે તો આંખોને તમે ઓર્ડર કરો કે ભાઈ આ વસ્તુ તારે જોવાની નથી તો એ તમારું માનશે નહીં. પણ જીભ એક એવી વસ્તુ છે કે એની ઉપર માણસનો સંપૂર્ણ કાબુ છે. માણસ જ્યારે ધારે ત્યારે બોલી શકે અને માણસ જ્યારે ધારે ત્યારે એનો સ્વાદ લઈ શકે. માણસ કંઈક મોઢામાં નાખે તો જ એનો સ્વાદ એને મળે અને માણસ મનથી અંદરથી કંઈક એવું થાય ઉમળકો તો જ એ બોલી શકે. બાકી માણસ એમ ધારે કે મારે મૂંગું મૌન વ્રત ધારણ કરવું છે તો કરી શકે. એટલે જીભ ઉપર માણસનો સંપૂર્ણ કાબુ છે. એ પણ વાત અહીંયા લેખકે આ પાઠની અંદર આપણને કરેલી છે. એટલે ખૂબ સરસ હાસ્ય નિબંધ છે. શાંતિથી તમે એ શીખજો અને સાથે એના પ્રશ્નો પણ તૈયાર કરવાના છે આપણે અને જીવનની અંદર પણ એ બધી વસ્તુ ઉતારવાની છે. તો શરૂ કરીએ આપણે પાઠ 10 જીભ. લેખક જ્યોતિન્દ્ર દવે કે જેમણે અહીંયા આપણી સામે એક હાસ્ય નિબંધ રાખેલો છે. ટેક્સ્ટબુક અને શબ્દાર્થનો ચોપડો બંને સાથે રાખજો. પેજ નંબર 51 ઉપર પાઠ 10 જીભ હાસ્ય નિબંધ લેખક જ્યોતિન્દ્ર દવે. જુઓ આપણે, મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી જ કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરા, ચાલવાના એક કાર્ય માટે 2 પગ, જોવાના કામ માટે 2 આંખો, પણ બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ 2 કામ માટે એકલી જીભની નિમણૂક કરવામાં આવી છે.
એટલે માણસની સર્વ ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો એક શબ્દ લખજો, માણસની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન મહત્વનું છે. એટલે અંગો, ઇન્દ્રિય એટલે અંગ જુદા જુદા, હાથ છે, પગ છે, માથું છે, હૃદય છે, આ બધા માણસના અંગો કહેવાય, ઇન્દ્રિયો કહેવાય. એટલે મનુષ્યની બધી જ ઇન્દ્રિયો, બધા જ અંગોની અંદર જીભનું સ્થાન વિશિષ્ટ છે. કારણ કે માણસના મોટા ભાગના અંગો છે એ બે બે છે, પણ કામ એક કરે છે. કાન છે તો એ સાંભળવાનું એક જ કામ કરે છે, પગ છે તો ચાલવાનું એક જ કામ કરે છે, આંખો છે તો જોવાનું એક જ કામ કરે છે, બે નાક છે તો એ સૂંઘવાનું એક જ કામ કરે છે. પણ જીભ જ એક એવી છે કે જે બોલવાનું અને સ્વાદ ચાખવાનું બે કામ કરે છે. એટલે માણસના બધા જ અંગોમાં જીભનું સ્થાન અતિ મહત્વનું છે. પ્રશ્ન તમને પૂછાય, સ્વાધ્યાયની અંદર પ્રશ્નો છે જ બધાય, જોતા જઈએ આપણે સાથે. જો પહેલો જ પ્રશ્ન છે સ્વાધ્યાયમાં, પહેલાનો પહેલો, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? પહેલો જ પ્રશ્ન. તો જીભ દ્વારા કયા બે મોટા કાર્ય થાય છે? બોલવાનું અને સ્વાદ ચાખવાનું. તો જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ પારખવાના બે મોટા કાર્યો થાય છે. પછી બીજાનો પહેલો પ્રશ્ન છે, એનો જવાબ પણ અહીંયા આવી ગયો આ પેરેગ્રાફમાં. જુઓ બીજો, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટતાથી ગણાવ્યું છે. તેમાં આ બધી વાત લખવાની કે માણસની મોટાભાગની બધી ઇન્દ્રિયો બે બે છે, પણ કામ એક જ કરે છે. દાખલા તરીકે બે પગ ચાલવાનું એક જ કામ કરે છે, બે આંખો જોવાનું એક જ કામ કરે છે, બે કાન સાંભળવાનું એક જ કામ કરે છે, બે નાક સૂંઘવાનું એક જ કામ કરે છે. પણ જીભ એક એવી વસ્તુ છે, એવું અંગ છે માણસનું કે જે એક છે અને કામ બે કરે છે, બોલવાનું અને સ્વાદ ચાખવાનું. આથી માણસની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન મહત્વનું છે, વિશિષ્ટ છે. આવો જવાબ આવશે એનો. સ્વાધ્યાય આપણે સોલ્વ કરશું ત્યારે બધા પ્રશ્નના જવાબ પાછા જોઈશું, પણ અત્યારે વચ્ચે આવ્યા એટલે આપણે વાત કરી લીધી. પછી જુઓ આગળ, ઘણી ખરી ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના ઉપર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવાની આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ અને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય કરી શકે છે, અન્યથા નહીં. આપણે હમણાં આ વાત કરી કે માણસની મોટાભાગની ઇન્દ્રિયો ઉપર માણસનો કાબુ નથી, મોટાભાગના અંગો ઉપર. એના ઉદાહરણ પણ અહીંયા આપ્યા છે આપણને લેખકે, સચોટ રીતે એ વાત બતાવી છે આપણને કે આપણો જ કાબુ આપણા અંગો ઉપર હોતો નથી. અહીંયા એ વાત કરી કે આપણને કોઈ ગાળ દેતું હોય, આપણે સાંભળવી નથી, તેમ છતાં પણ આપણા કાન છે એ વસ્તુ સાંભળશે અને આપણા મગજ સુધી પહોંચાડશે. કુદરતી રીતે જ આપણને એ રૂચતું નથી. રૂચતું એ શબ્દ એક લખજો. એટલે ગમતું. કુદરતી રીતે કોઈ આપણને ગાળ દેતું હોય, આપણને ગમતું ન હોય, પણ તોય આપણા કાન છે એ સાંભળીને આપણા મગજ સુધી પહોંચાડે. ક્યાંક અતિ ખરાબ દુર્ગંધ આવતી હોય, આપણે નથી લેવી તો પણ આપણું નાક છે એ દુર્ગંધને આપણા મગજ સુધી પહોંચાડી દેશે. ન જોવાની વસ્તુ પણ આંખ ઘણી વાર જોઈ લેતી હોય છે, તમે એની ઉપર આપણો કાબુ હોતો નથી. જ્યારે જીભ એક એવી વસ્તુ છે કે એની ઉપર માણસનો સંપૂર્ણ કાબુ છે. માણસ જ્યારે ધારે ત્યારે એ બોલે અને માણસ જ્યારે ધારે ત્યારે એ સ્વાદ ચાખે. એટલે જીભ ઉપર મનુષ્યની સંપૂર્ણ સત્તા છે એવું કહી શકીએ. આ ઉદાહરણો દ્વારા તમારે એને સમજાવવું. એ પણ પ્રશ્ન સ્વાધ્યાયની અંદર આપેલો છે, જુઓ પાછળ. બીજો પ્રશ્ન, જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય?
તો આ પેરેગ્રાફમાંથી જવાબ આવશે. એમાં નાકનું, કાનનું, આંખનું ઉદાહરણ લખવાના અને પછી લખવાનું કે જીભ ઉપર માણસનો સંપૂર્ણ કાબુ છે. એટલે આ રીતે લેખકે અહીંયા જીભની જે ઉપયોગિતા છે એનું વર્ણન કરેલું છે. પછી આગળ વાત કરે છે, જો બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે અને જીવનનો અંત આવતા સુધી ચાલે છે, અથવા તો મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. ને એની પાછળ 12મું, 13મું, શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી જ બળવાન રહે છે. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવ ને સંસ્કારે બળમાં ને કળમાં દુર્જય બનેલી જીભ એમ સમજવાનું. અહીંયા ખૂબ સરસ લેખકે વાત કરી કે બોલવાનું ને ખાવાનું એ બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનની અંદર આના કરતાં મોટા કાર્ય કે જરૂરી કાર્યો બીજા કોઈ નથી. ખાવું એ એક અતિ મહત્વનું કામ છે. જો તમે ખાવ જ નહીં તો બીજું કાંઈ કામ થાય જ નહીં. દાખલા તરીકે જમવાનું તમે બંધ કરી દો, તમારા હાથ ગમે એટલા મજબૂત હોય, તમારા પગ ગમે એટલા મજબૂત હોય, તમારું શરીર ગમે એટલું મજબૂત હોય તો કામ થાય? 1 દી થાય, 2 દી થાય. બહુ સારું શરીર હોય તો 5 દી, બહુ એના કરતાં મજબૂત શરીર હોય તો કદાચ વધીને 10 દિવસ સુધી તમે ખાધા વગર ચલાવી શકો. પણ જેવા 10-12 દિવસ થાય એટલે ઉલ્લીને હેઠા પડો ખાધા વગરના. એટલે ખાવું અને બોલવું આ બે અતિ મહત્વના કામ છે ને બે જીભ કરે છે. અને આ બંને કાર્યો જન્મથી લઈને શરૂ થઈ જાય છે, તે છેક માણસના મરણ સુધી ચાલે છે. બાળક તમે જો આ દુનિયા ઉપર જેવો જન્મ ધારણ કરે એટલે તરત જ પહેલું કામ ખાવાનું કરે, એટલે દૂધ પીવાનું ટૂંકમાં. એ એક પ્રકારનો એનો ખોરાક છે. પછી ધીમે 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 જેમ જેમ મોટા થતા જાય એમ ખાવાની પ્રક્રિયા સતત ચાલુ જ હોય, છેક માણસ મરણ પામે ત્યાં સુધી, મૃત્યુ પામે ત્યાં સુધી. પછી બીજું કામ છે બોલવાનું. બાળક સમજણો થાય ત્યાંથી બોલવાનું શરૂ કરે છેક મૃત્યુ પામે ત્યાં સુધી. અને અહીંયા તો લેખકે એટલે સુધી પણ વાત કરી કે કેટલીક જીભ તો માણસના મૃત્યુ પછી પણ અમર રહી છે. ઘણા એમ કે ભાઈ માણસ મરી ગયો, એને હળગાવી દીધો, પછી એની જીભ ક્યાં છે? છે એની જીભ. જીભ ભલે એની હાજર નથી, પણ એનું જે બોલાયેલું વાક્ય છે એ વાક્ય અમર. એ વાક્યને યાદ કરીને લોકો એને યાદ કરે છે. ભગવાન કૃષ્ણ વહી ગયા, એની જીભ વહી ગઈ, પણ ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર જે સંદેશો આપ્યો છે એ અત્યારે યાદ કરીને આપણે એના વાણીને યાદ કરતા હોઈએ છીએ. એટલે જીભ કંઈ અદૃશ્ય નથી થઈ જતી. માણસ મૃત્યુ પામે પછી પણ એનું કાર્ય છે એ સતત ચાલુ જ રહી છે. પછી માણસ મૃત્યુ પામે પછી એનું 12મું છે, 13મું છે, શ્રાદ્ધ છે, વરસી છે, આવા બધા પ્રસંગો તમે જુઓ તો એ સમયે એ માણસની વાતોને યાદ કરી અને લોકો એને યાદ કરે છે. 12મું 13મું તો શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય કે માણસના મૃત્યુ પછીની 12 દિવસે થતી ક્રિયા. લખવું હોય તો લખજો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં. 12મું માણસના મૃત્યુ પછી 12 દિવસે થતી વિધિ. પછી વરસી એક શબ્દ છે. માણસના મૃત્યુ પછી 1 વર્ષે
થતી વિધિ. માણસ મૃત્યુ પામે અને વર્ષ પૂરું થાય એટલે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એવો આપણે શબ્દ વાપરીએ છીએ. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ શ્રદ્ધાંજલિ. તો પહેલી જે પુણ્યતિથિ આવે એને વર્ષી તરીકે ઓળખવામાં આવે છે. પછી શ્રાદ્ધ શબ્દ છે 12મું 13મું શબ્દ છે એટલે 13 દિવસે થતી ક્રિયાઓ. કેટલાક સમાજોની અંદર 12 દિવસે 13 દિવસે એ સમાજ અને લોકો ઉપર હોય છે, ક્રિયાઓ થતી હોય છે મૃત્યુ પછી. કેટલાક 9 દિવસે પણ વિધિ પતાવી દેતા હોય, 9મું કરી નાખતા હોય. એટલે 12મું 13મું 9મું એ બધી માણસના મૃત્યુ પછીની ક્રિયાની વાત કરેલી છે. પછી વર્ષી એટલે માણસના મૃત્યુ પછી 1 વર્ષ પછી જે એની વિધિ ક્રિયા અને બધી ક્રિયાઓ કરવામાં આવે એને વર્ષી કહેવામાં આવે. પછી શ્રાદ્ધ હમણાં જ ગયા ભાદરવા મહિનાની અંદર, તો તમને બધાને ખબર છે શ્રાદ્ધની. માણસનું શ્રાદ્ધ ક્યારે શરૂ થાય? મૃત્યુ પછી 3 વર્ષે. કોઈ પણ માણસ મૃત્યુ પામે અને 3જું વર્ષ આવે એટલે એના શ્રાદ્ધની પ્રક્રિયા શરૂ થાય. જે તિથિએ માણસ મૃત્યુ પામ્યો હોય એ તિથિએ એનું શ્રાદ્ધ ઉજવવામાં આવે. એમાં તારીખ પછી જોવામાં નથી આવતી, તિથિ જોવામાં આવે. પડવાથી લઈ અને પૂનમ સુધી જે તિથિમાં માણસનું મૃત્યુ, દાખલા તરીકે દશમનું મૃત્યુ થયું હોય તો ભાદરવા વદ દશમના દિવસે એનું શ્રાદ્ધ 3 વર્ષ પછી ઉજવવામાં આવે. બીજના દિવસે માણસનું મૃત્યુ થયું હોય, જે તે મહિનાની જે બીજ હોય, પણ એની શ્રાદ્ધની જે વિધિ છે એ બધી ભાદરવા મહિનાની વદ બીજની અંદર કરવામાં આવે. એટલે આવી રીતે શ્રાદ્ધ 12મું 13મું વર્ષી આ બધા જ પ્રસંગોએ માણસ છે એ એના સ્વજનો છે ગયેલા માણસને યાદ કરે, એના વચનો બોલે, એની બધી વાતો યાદ કરે અને પછી એની આ બધી પ્રક્રિયાઓ, એની વિધિઓ બધી પૂર્ણ કરતા હોય છે. એટલે માણસ મૃત્યુ પામે પછી પણ જીભ તો અમર જ રહી છે, એ મૃત્યુ નથી પામતી. એટલે લેખકનો કહેવાનો ભાવાર્થ એ હતો અહીંયા કે માણસ મૃત્યુ પામે પછી પણ એની જીભ છે એ આજીવન એમને સતત એની સાથે જ રહી છે. પછી બીજી પણ વાત કરી કે જેમ જેમ માણસની ઉંમર થતી જાય એમ એમ એના શરીરના અંગો બધા દુર્બળ થતા હોય, નિર્બળ થતા હોય. દાખલા તરીકે 70-80 વર્ષે 90 વર્ષે માણસ પહોંચે એટલે એના હાથ પગ નબળા થઈ જાય, આંખો જોવાનું ઓછું કરી દે, કાન સાંભળવાનું ઓછું કરી દે, પણ જીભ છે એ એવી ને એવી જ રહી છે. એટલે લેખક અહીંયા કીધું કે કેટલીક વાર તો બધા ઇન્દ્રિયોની, બધા જ અંગોની શક્તિ એકલી જીભમાં આવી જતી હોય છે. એટલે જો માણસ જેમ જેમ વૃદ્ધ થાય એમ એની બોલવાની શક્તિ વધતી જાય. એટલે અહીંયા એ વાત કરી કે બીજી બાકીની વૃદ્ધાવસ્થામાં બધી ઇન્દ્રિયો શિથિલ બની જાય. શિથિલ એ શબ્દ એક લખજો. નિર્બળ. બાકીના બધા અંગો નિર્બળ બની જાય છે, પણ જીભ તો એવી ને એવી જ બળવાન રહી છે. બીજી બધી જ ઇન્દ્રિયોની શક્તિ જાણે કે જીભમાં ગઈ હોય એવું આપણને ઘણીવાર લાગે છે. કારણ કે આંખો જોવાનું ઓછું કરી દે, કાન સાંભળવાનું ઓછું કરી દે, હાથ પગ ચાલવાનું કે બીજા કાર્ય કરવાના ઓછા કરી દે, પણ જીભનું કાર્ય છે એ ક્યારેય અટકતું નથી. અમુક જેમ જેમ માણસ ઉંમરલાયક થાય એમ એની જીભ છે એ વધારે દ્રઢ બનતી જતી હોય છે. એટલે અહીંયા જો કીધું કે ઘરડી જીભ છે એ અનુભવે અને સંસ્કારે બળમાં અને કળમાં બધી જગ્યાએ દુર્જેય હોય છે. દુર્જેય એ પણ શબ્દ લખજો. જેને જીતી ન શકાય તેવું, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. જીતી ન શકાય તેવું. દુર્જેય એટલે કદી એને જીતી ન શકાય. જેમ જેમ માણસ ઉંમરલાયક થાય, વૃદ્ધ થાય, એમ એમ એની જીભ છે એ અનુભવે ને સંસ્કારે પીઢ થઈ ગઈ હોય. એટલે ઉંમરલાયક ઘરડા માણસો જે પણ સલાહ આપે એ હંમેશા સારી જ હોય અને જીવનની અંદર હંમેશા ફાયદાકારક હોય છે.
એટલે આપણે ઓલી ગુજરાતીની અંદર કહેવત છે, તમે સાંભળી હોય તો, ઘરડા ગાડા વાળા. એનો અર્થ આના અનુસંધાને જ થાય છે. ઘરડા ગાડા વાળા એટલે શું થાય? બળદગાડું જાતું હોય ને ઘરડા આડા ઉપર જાય ને એને પાછું વળી દે, એમ નહીં. કોઈ પણ જગ્યાએ તમે મુશ્કેલીમાં ક્યાંય ફસાણા હો અને વડીલો ઘરડા માણસોની તમે સલાહ લ્યો તો ચોક્કસ એ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ તમને મળી જાય. એનું નામ ઘરડા ગાડાવાળા. ઘરની અંદર પણ કાંઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ તો ઘરની અંદર જો વડીલ હોય અને એની તમે સલાહ લ્યો તો ચોક્કસ એ વડીલની સલાહ પ્રમાણે કાર્ય કરવાથી ઘરની અંદર આવેલી મુશ્કેલી છે એ દૂર કરી શકાય. એટલે જ માણસ ઘરડો બને ત્યારે એની જીભ છે એ અનુભવે ને સંસ્કારે વધુ દ્રઢ બની ગયો હોય છે અને બધી જ ઇન્દ્રિયોની શક્તિ પણ એની અંદર આવી ગઈ હોય છે. એટલે આ રીતે લેખકે જે વાત કરી કે જીભનું કાર્ય જન્મથી લઈ અને મૃત્યુ પર્યંત, મૃત્યુ પછી પણ સતત ચાલુ રહેશે. માત્ર મૃત્યુ સુધી નહીં, ભલે સ્વાદ ચાખવાનું એક કાર્ય બંધ કરી દે પણ એની બોલવાની જે વાત છે એને લોકો કાયમી માટે યાદ રાખતા હોય છે. એટલે આવા જીભના જે અઢળક ઉપયોગો છે એ લેખક જ્યોતિન્દ્ર દવે આપણને આ પાઠની અંદર બતાવેલા છે. પછી આગળ એમણે જે વાત કરી છે 52મા પેજ ઉપર, એ હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. અહીંયા સુધી લગભગ એક શબ્દ ક્યાંય રહ્યો નથી, પણ કદાચ જો આ પેજની અંદર શબ્દ રહી ગયો હોય તો નોંધ કરી રાખજો. ફરી પાછા આપણે મળીશું ત્યારે એની વિગતવાર ચર્ચા કરીશું. તો પેજ નંબર 52 ઉપર ટીક કરી રાખજો. ત્યાંથી આગળ હવે પછીના વિડીયોની અંદર પાઠ ચલાવીશું. આભાર.